પ્રમેય 6.1 જેમાં આપણે સાબિત કરવાનું છે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. મિત્રો, અહીં આપણને જે બાબત આપેલી છે એ આપણે પક્ષમાં લખીશું. બરાબર. તો આપણે શું આપેલું છે? તો બે છેદતી રેખા આપેલી છે. બરાબર. હવે આ બંને રેખાને આપણે AB અને CD નામ આપીશું અને એના છેદબિંદુને શું નામ આપીશું? તો O. તો પક્ષમાં શું આવશે? તો બે રેખાઓ AB અને CD એ પરસ્પર O બિંદુમાં છેદે છે. ચાલો હવે આપણે આકૃતિ દોરીએ. તો જો અહીં આ એક રેખા AB અને આ બીજી રેખા CD દોરીએ અને એના છેદબિંદુને શું નામ આપીશું? તો O. બરાબર. હવે જુઓ, આપણે અભિકોણો કયા કયા મળે છે એ જોઈએ. આપણે એવું સાબિત કરવાનું છે ને કે બે રેખાના છેદવાથી જે અભિકોણ મળે છે એને સમાન બતાવો. બરાબર. તો બે રેખાઓના છેદવાથી કયા અભિકોણ મળે છે? તો જો આપણે છે ને અભિકોણની બે જોડ મળશે. એક આ ખૂણો AOC સાથે ખૂણો BOD. બરાબર. એટલે સાધ્ય પહેલું શું આવશે? તો ખૂણો AOC બરાબર ખૂણો BOD. અને બીજી જોડ કઈ મળશે આપણે? તો ખૂણો AOD સાથે ખૂણો BOC. બરાબર. તો સાધ્ય બીજું કયું આવશે? તો ખૂણો AOD બરાબર ખૂણો BOC. ચાલો હવે સાબિતી તરફ જઈએ. તો મિત્રો, અહીં આપણને કિરણ OA એ રેખા CD ઉપર આપેલ છે. બરાબર. તો જો એને હાઇલાઇટ કરીએ, આ કિરણ OA છે ને એ કઈ રેખા ઉપર આવેલું છે? તો રેખા CD ઉપર આવેલું છે. હવે એના કારણે આપણને છે ને આ T શેપ મળે છે. જુઓ છે ને, એટલે એમાં કયા કયા ખૂણાઓ છે એ T શેપમાં? તો જુઓ, ખૂણો AOD છે અને ખૂણો AOC છે. તો આ રૈખિક જોડના ખૂણા છે અને રૈખિક જોડના ખૂણા કેવા હોય? તો પૂરક હોય. તો ખૂણો AOC પ્લસ ખૂણો AOD બરાબર 180 અંશ થશે, જેને આપણે પરિણામ 1 કહીશું. બરાબર. હવે તે જ રીતે છે ને આપણે કિરણ OD એ રેખા AB પર આવેલ છે. જો એને આપણે હાઇલાઇટ કરીએ, આ કિરણ OD ક્યાં આવેલું છે? તો રેખા AB ઉપર. હવે ત્યાં પણ જુઓ T જેવો શેપ બને છે. બને છે ને? તો એ T જેવા શેપમાં છે ને કયા બે ખૂણાઓ છે? તો ખૂણો AOD અને ખૂણો BOD. બરાબર. તો એના માપનો સરવાળો આપણે કેટલો મળશે? તો 180 અંશ. તો ખૂણો AOD પ્લસ ખૂણો BOD બરાબર 180 અંશ, જેને આપણે પરિણામ બીજું કહીશું. હવે મિત્રો, અહીંયા પરિણામ 1 અને પરિણામ 2 છે ને એની આ RHS એટલે કે એની જમણી બાજુ જુઓ સમાન છે, 180 અંશ 180 અંશ આપેલી છે. બરાબર. તો ડાબી બાજુ પણ કેવી થાય? તો સમાન થાય. તો પરિણામ 1ની ડાબી બાજુ કઈ છે? તો ખૂણો AOC પ્લસ ખૂણો AOD. અને પરિણામ 2ની ડાબી બાજુ કઈ છે? તો ખૂણો AOD પ્લસ ખૂણો BOD. એ કેવી થશે? તો સમાન થશે. તો જો નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું મળશે? તો પરિણામ 1 અને 2 પરથી આપણે એવું કહી શકીએ કે ખૂણો AOC પ્લસ ખૂણો AOD બરાબર ખૂણો AOD પ્લસ ખૂણો BOD. જો ફરી એક વખત આ પરિણામને સમજીએ. જો આપણે શું કર્યું ખબર છે? આ પરિણામ 1 અને 2 છે ને એની RHS સરખી છે, એટલે 180 અંશ 180 અંશ છે. બરાબર. તો એની LHS એટલે કે એની ડાબી બાજુ પણ કેવી થાય? સરખી. તો પરિણામ 1ની ડાબી બાજુ આપણે આ લીધી અને પરિણામ 2ની ડાબી બાજુ અહીંયા લખી. એ બંને કેવી થાય? તો સરખી. એટલે એના વચ્ચે આપણે જો બરાબરની નિશાની કરી છે. બરાબર. ચાલો હવે આ જે આપણે પરિણામ મળ્યું ને એમાં જુઓ, આ ખૂણો AOD અને ખૂણો AOD એ નિશાની સહિત બરાબરની બંને બાજુએ સરખા છે, એટલે એ ઉડી જાય. બરાબર. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું મળે? તો ખૂણો AOC બરાબર ખૂણો BOD. બરાબર. એ જે આપણું પેલું સાધ્ય છે. જો અહીંયા સાધ્ય 1 જે છે ને એ આપણે અહીંયા સાબિત કર્યું. બરાબર. તો આ જ રીતે આપણે બીજું સાધ્ય પણ સાબિત કરી શકીએ. કયું સાધ્ય છે બીજું? તો ખૂણો AOD બરાબર ખૂણો BOC. આ આપણું બીજું સાધ્ય છે.